સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો પ્રતિક મારા નવા બ્લોગ વિડિયો અંદર હાર્દિક સ્વાગત છે. મિત્ર બધાને જય માતાજી અને હર મહાદેવ અને ભાઈ બધાને બાપા સીતારામ. તો ભાઈ આપણે આ લોકો આવી ગયા છે ગુરુ આશ્રમ મગદાણા અને ભગત બાપાની ગુરુ પૂર્ણિમા નિમિત્તે મસ્ત મજાની તૈયારી હાલે છે. તો ભાઈ હાલો જઈએ અને લોકોને દર્શન કરાવો. તો ચાલો કન્ટિન્યુ અને ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બને અને કમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ. ચાલો તો આપણે જઈએ. તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે ફાઇનલી આગળના ગેટ ઉપર. જો ભાઈ ગેટ મેલા તમે જોઈ લો, દર્શન કરી લો ભાઈ, ધજાના દર્શન. મસ્ત મજાનું છે. હાલો ભાઈ હવે આપણે જઈશું અંદર. ભાઈ હું ને કિશનભાઈ બે આવેલા છીએ. કિશનભાઈ હાલો ભાઈ આપણે બાપા સીતારામના દર્શન કરાવું તો વિડીયોમાં પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો, કમેન્ટ કરી નાખજો. ચાલો આપણે અંદર જઈએ. ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો ટ્રેક્ટરમાં રીંગણા ને એવું ભરીને જાય છે. શાકભાજી જોવો, ભોજન સમારંભ માટે. હાલો ભાઈ ગેટ ની અંદર એન્ટર થઈ ગયા છે અને ભાઈ જો અહીંયા મસ્ત મજાના ઝુમ્મર ઉપર કાઢેલા છે. જો ભાઈ આવા ઝુમ્મર છે લગાવેલા. પબ્લિક તો ભાઈ અત્યારે છે. જો ભાઈ આ બધી આરતી માટે પબ્લિક બેઠેલું છે. જો ભાઈ લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે અત્યારે. આરતી માટે પબ્લિક બધું અહીં બેસી ગયું છે. હાલો ભાઈ દર્શન કરી લો કાલ ભૈરવ દાદાના. હાલો ભાઈ દર્શન કરવા જાય છે સમાધિ મંદિરના. હાલો હાલો તો હવે જઈએ છીએ ગાંધી મંદિરના દર્શન કરવા માટે. હાલો ભાઈ. હાલો ભાઈ હવે હું ને કિશનભાઈ જઈએ છીએ ગાંધી મંદિરના દર્શન કરવા માટે. ચાલો તો ભાઈ તમને પણ દર્શન કરાવું તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. કમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ. તો ભાઈ આરતીની તૈયારી ચાલી રહી છે. તો ભાઈ પબ્લિક બધું અત્યારે ગોઠવાઈ છે. હાલો ભાઈ જઈએ છીએ બાપાના ધ્યાન મંદિરના દર્શન કરવા માટે. બુદ્ધિદાસ બાપા દેખાય છે. હાલો હવે જઈએ છીએ બજરંગ બાપાના મેન મંદિર ઉપર. જુઓ ભાઈ મસ્ત મજાનું અત્યારે અહીંયા ડેકોરેશન એ બધું થઈ ગયેલું છે. જુઓ ભાઈ જો અહીંયા ઓલું યાન ગોઠવેલું છે. જો ભાઈ બંને સાઈડ મસ્ત ડેકોરેશન કરવામાં આવેલ છે. લાઇટિંગ થઈ ગયું છે ઉપર. જો ભાઈ આવી રીતના યાન તરીકે ગોઠવેલું છે. હાલો બાપા સીતારામ. ડેકોરેશન
ભાઈ હવે જઈએ છીએ આપણે ઉપરના મંદિરે ભાઈ દાદરા ચડીએ છીએ અંધારામાં આવી ગયા તો ભાઈ મંદિરની ઉપરનો નજારો જોઈ લો ભાઈ તો ભાઈ પબ્લિક જોવા નીચે ભાઈ બધું પબ્લિક બેસી ગયું છે કારણ કે આરતી ચાલુ થવાની ફૂલ તૈયારી છે અત્યારે મજા જો મસ્ત મજાની પડકે છે અત્યારે પબ્લિક જો ભાઈ અત્યારે ગોઠવાઈ ગયું છે આરતી માટે આરતીની ફૂલ તૈયારી છે ભાઈ હાલો તો અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી જાવ મિત્રો વિડીયો કોલ તો દરેક ધ્વજારોહણ બદ્રનાથ બાપાની પ્રસાદી જો ભાઈ અહીંયા ચાની પ્રસાદી અત્યારે ચાલુ છે બધા ભાવિ ભક્તો ચાલે તો ભાઈ ચાની પ્રસાદી અત્યારે ચાલુ છે બધા ભાવિ ભક્તો ચા લે છે જો હાલો ભાઈ હવે જઈએ છીએ રસોડું જોવા માટે તો ભાઈ હાલો રસોડાને આપણે બધું જોઈએ ભાઈ કઈ રીતનું બધું બને છે તો હાલો કન્ટિન્યુ બધું શું કહેવાય બટેટાનો બધો આ બધો સ્ટોર છે ભાઈ અહીંયા જો અત્યારે બધી તૈયારી હાલે એટલા માટે ઘણા બધા બટેટાના ઘણી બધી ભાઈ શાકભાજી પડી છે તો ભાઈ અહીંયા ઘણો બધો સ્ટોર છે અત્યારે રીંગણા ઘણા બધા આવી ગયેલા છે અને ભાઈ જો અહીંયા બધું આવી રીતના બધી વસ્તુ પડી છે જો ભાઈ આ બધો સ્ટોર છે ભાઈ ગુરુ પૂર્ણિમા જમણવાર થવાનો છે મોટો એટલા માટે લાખો માણસોનું રસોડું થવાનું છે એક સાથે હા ભાઈ માર્કેટિંગ યાર્ડ નથી આ બદ્રીનાથ બાપાનો ભાઈ પ્રસાદીનો સ્ટોર છે ઘણી બધી આઈટમ પડી છે ઘણા બધા જો ભાઈ શાકભાજી છે ઘણા બધા તો મિત્રો હવે આપણે અંદર આવી ગયા છે ઘણા બધા સ્ટોર છે તો અહીંયા આ બધી ગુણ્યું પડી છે આમાં હશે ભાઈ લોટ ને એવું બધું જો અહીંયા પણ ઘણા બધા સ્ટોર છે ને અત્યારે ભાઈ જમવાનું બની રહ્યું છે આપણે આવી ગયા છે અત્યારે રસોડા તરફ જો અહીંયા પણ ઘણું બધું શાકભાજી ને બધું છે અને ભાઈ ઉપર જો તમે જોઈ શકો છો ઉપર અત્યારે રસોઈ બધી બનવાની ચાલુ છે ઉપર કામકાજ ચાલે છે અત્યારે જુઓ અહીંયા નીચે પણ ભાઈ બને છે રોટલી ને એવું બધું ને ભાઈ અહીંયા જો ભાઈ આ બધી વસ્તુ છે અહીંયા શાકભાજી ને એવું બધું તો ભાઈ ચાલો હવે આપણે સાચું ધીરે ધીરે રસોઈ ને એવું બધું બને છે અત્યારે જમવાનું તો ભાઈ હાલો આપણે જોઈએ અને ભાઈ કઈ રીતની તૈયારી હાલે છે તમને બધું દેખાડું વિડીયોના માધ્યમથી ને ભાઈ જો અહીંયા અત્યારે રોટલી ને એવું બને છે તો ભાઈ અત્યારે રોટલી બને છે રોટલી તો ભાઈ રોટલીના ગોહણા બને છે અને ભાઈ ઓલી સાઈડ જો રોટલી બનવાનું કામકાજ ચાલુ છે તો ભાઈ આ દાળના સ્ટોર છે આ બધા દાળ ઓલા આપણે જો ભાઈ ઉપર બને છે બધા નીચે આવે છે જો અહીંયા બધા સ્ટોકમાં દાળ બની ગઈ છે અત્યારે હાલો ભાઈ હવે આપણે આવી ગયા છે ઉપર અહીંયા જો ભાઈ બધી રસોઈ ને એવું બધું બને છે જો આ તમને મેં જે નીચેથી દેખાડ્યું હતું તે આમાં દાળ બનવાની છે ને ભાઈ અત્યારે તો અહીંયા શાક ને બધું બને છે અત્યારે બધું કામકાજ ચાલે છે બધું આ જો ભાઈ રીંગણાનો સ્ટોર છે રીંગણાનું શાક બનવાનું છે
જો ભાઈ અહીંયા અત્યારે બધો સ્ટોક થઈ ગયેલો છે, શાક ને એવું બધું બની ગયું છે અને ભાઈ ઉપરની સાઈડથી બનીને આ ઉપર બને છે ને ત્યાંથી ધીરે ધીરે નીચેની તરફ આવે ને અમે ભાતનો સ્ટોર પણ થઈ ગયેલો છે. જો ભાઈ એ ભાત બની ગયેલા છે ને ભાઈ અહીંયા આ બધા કાઉન્ટર છે, આ બધા જમવાનું આ બધી વસ્તુમાં ભરીને પછી બધા લોકોને જમવાનું પોગાડે છે. અમે લાડવાનો પણ સ્ટોર થઈ ગયેલો છે. જો પ્રસાદ છે આની અંદર. તો આપણે અત્યારે ફાઇનલ રસોડા છે ને ભાઈ, રસોડા અત્યારે આવી રીતના તૈયારી હાલે છે. ગુરુ પૂનમને જમવાનું ભાઈ બને છે અત્યારે બહુ. હાલો ભાઈ, જો અહીંયા ભાતનો અત્યારે સ્ટોક બની ગયો છે, ગરમ ગરમ ભાત બની ગયા છે. જો ભાઈ બાપાની પ્રસાદી માટે. અહીંયા જો ભાઈ લાખો ભક્તો માટે જમણવાર અહીંયા થવાનો છે ભાઈ. ઘણા ડેલી માટે અહીંયા જમવાનું થતું હોય છે, એટલે ઘણા બધા લોકો કાલ તો ગુરુ પૂર્ણિમા છે એટલે એના માટે ઘણા બધા લોકો ભાવિ ભક્તો જમવા માટે આવતા હોય છે. એટલે ભાઈ અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે અને હમણાં જમણવાર પણ અહીંયા ચાલુ થવાનો છે ટૂંક સમયની અંદર. જો ભાઈ તૈયારી હાલે છે અત્યારે. સૌએ સેવકો પર ઘણું બધું કામ કરે છે અને ભાઈ ઘણા બધા ગામડેથી અહીંયા આવી રીતના આવતા હોય છે સેવા કરવા માટે ભાવિ. અહીંયા અત્યારે હે ને જમવાની ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ છે ભોલેનાથ બાપાની. ઘણા બધા અહીંયા ભક્તો અત્યારે આવી ગયા છે, ઘણા શ્રદ્ધાળુઓ અત્યારે અહીંયા છે. જો ભાઈ બધા સેવા માટે આવેલા બધા ગામડેથી લોકો ઘણા બધા અહીંયા શ્રદ્ધાળુઓ આવી ગયા છે અને ભાઈ ટૂંક સમયમાં હમણાં અહીંયા બાપાની પ્રસાદીનું ચાલુ થવાનું છે. જો ભાઈ અહીંયા અત્યારે બધી જગ્યાએ કાઉન્ટર ગોઠવાઈ ગયેલા છે. જુઓ જો અહીંયા અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે સ્ટોક. તો અહીંયા ડીશો ને બધું ગોઠવાઈ ગયું છે અને ટૂંક સમયની અંદર અહીંયા બદ્રીનાથ બાપાની પ્રસાદી ચાલુ થવાની છે. તો અહીંયા અનક્ષેત્ર ચાલુ છે બદ્રીનાથ બાપાની પ્રસાદી. ત્યાં પણ બદ્રીનાથ બાપાના દર્શન કરી લે કે અહીંયા બદ્રીનાથ બાપાની સરસ્વતી ફોટો છે તો નાનું દર્શન કરી લે બધા બાપા છે. માટે જમણવાર અહીંયા દરરોજ માટે ચાલુ હોય છે અનક્ષેત્ર. તમે લોકો પણ ભાઈ એકવાર અહીંયા આવજો બાપાના દર્શન કરવા. જરૂર ને જરૂર આવજો ને કમેન્ટ કરી દેજો કોણ કોણ ભક્તોના બદ્રીનાથ બાપાના દર્શન કરવા માટે આવેલું છે ભાઈ. ડીશો આવી ગઈ છે જુઓ. જમવાનું આવી ગયું છે, શાક ને
જો હવે આ ડીશ વ્હાઈટ કલરનું આવે છે. તો મિત્રો આપણે સંપૂર્ણ બદ્રીનાથ બાપાના દર્શન કર્યા અને ભાઈ ગુરુ પૂર્ણિમા સંપૂર્ણ મેં તમને દર્શન કરાવ્યા અને ભાઈ સંપૂર્ણ રસોડાનો પણ આપણે બધું જોયું કે કઈ રીતના તૈયારી ચાલી રહી છે અને ભાઈ સંપૂર્ણ વિડીયોના માધ્યમથી તમને સંપૂર્ણ દર્શન કરાવી દીધા. તો બસ મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળશું પણ એક નેક્સ્ટ વ્લોગ મિત્રો બધાને જય માતાજી હર હર મહાદેવ. કમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ.